દોસ્તો, દુનિયાના સૌથી ધનવાન લોકોમાં શામેલ અંબાણી પરિવાર માત્ર આ એક વ્યક્તિ સામે જ ઝૂકે છે. મિત્રો, હાલ મુંબઈના જીવો વર્લ્ડ ખાતે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા આનંદ અંબાણીના લગ્નનું ખૂબ મજાનું આયોજન થઈ રહ્યું છે. બંને નવદંપતીએ ફેરા ફરીને નવા લગ્ન જીવનની શરૂઆત કરે છે. ત્યારે આ લગ્ન સેરેમનીમાં અનેક લોકો દેશ વિદેશમાંથી બોલિવૂડ સેલેબ્સ અને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે આ લગ્ન સેરેમનીમાં એક વ્યક્તિ એવા પણ પહોંચ્યા હતા કે જેની સામે સૌ અંબાણી પરિવારે માથું ઝુકાવ્યું હતું. આખરે દોસ્તો, તમે પણ જાણવા માંગો છો કે આ વ્યક્તિ કોણ છે કે જેની સામે અંબાણી પરિવારને પણ ઝૂકવું પડે છે? ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, આ અનંત અને રાધિકાના આ લગ્ન સેરેમનીમાં અનેક ધાર્મિક ગુરુઓએ હાજરી આપીને આધ્યાત્મિક ભાવ પ્રસ્તુત કર્યો હતો અને આ નવા યુગલને આશીર્વાદ આપ્યા હતા. દોસ્તો, આ કહી શકાય કે રાજકારણીઓ તો હાજર રહ્યા જ હતા, પણ રાજકારણીઓની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સની સાથે ધર્મગુરુઓ પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વરરાજાના માતા પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આધ્યાત્મિક ગુરુઓનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. યુગલને આશીર્વાદ આપવા માટે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે દેશ વિદેશમાંથી અનેક લોકો પધાર્યા હતા. સાથે સાથે ભારતમાંથી પણ અનેક ધર્મગુરુઓ પધાર્યા હતા અને સંતો મહંતોની હાજરીથી આ કાર્યક્રમ એમ કહી શકાય કે દીપી ઉઠ્યો હતો. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ વ્યક્તિ સામે ઝૂક્યા હતા. આ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ દ્વારકાપીઠ અને એમ કહી શકાય કે એમના મહંત શંકરાચાર્ય પહોંચ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા. એમના આશીર્વાદથી આખો માહોલ એ આધ્યાત્મિક બન્યો હતો. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે આ અનંત અને રાધિકાના આ આશીર્વાદ સેરેમનીમાં અનેક લોકો આશીર્વાદ આપવા માટે પહોંચતા હતા. એમાં નરેન્દ્ર મોદી પણ ગઈકાલે એમને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, નરેન્દ્ર મોદી પણ આ બંને મઠના શંકરાચાર્યોને મળ્યા હતા અને એમના આશીર્વાદ લીધા હતા. દોસ્તો, આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્ન સમારોહ એ ખૂબ આનંદ સાથે આ દેશ અને વિદેશમાં પ્રખ્યાત થઈ રહ્યો છે. દુનિયાના સૌથી મોંઘા લગ્ન થયા એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણીએ એમના 5,000 કરોડથી પણ વધારે ખર્ચમાં આ લગ્ન સેરેમનીનું આયોજન કર્યું છે. ત્યારે આ લગ્ન સેરેમનીમાં આધ્યાત્મિક ગુરુઓ પણ પહોંચ્યા છે અને આશીર્વાદ આપીને નવદંપતીને નવા એમના લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે આ મહંતો એક પછી એક અંબાણી પરિવારની આ સેરેમનીમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રી આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા છે. આ ઉપરાંત અનેક સંતો અને મહંતો આશીર્વાદ આપવા માટે પહોંચતા હોય છે અને એમનો આધ્યાત્મિક અહોભાવ પ્રસ્તુત કરતા હોય છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે આ અંબાણી પરિવારનો આ કાર્યક્રમ મહંતોના આશીર્વાદથી દીપી ઉઠ્યો છે અને આખરે આ મહંતોના આશીર્વાદ તો ખૂબ જરૂરી હોય છે. ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવારમાં જ્યારે પણ લગ્ન સેરેમની હોય છે ત્યારે આધ્યાત્મિક ભાવો સાથે આ સેરેમનીનું આયોજન થતું હોય છે. કે પછી લગ્ન સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ પણ ફંક્શન હોય, અંબાણી પરિવારના આંગણે જેટલો પણ ખર્ચો કરવામાં આવે છે એ સૌ એમ કહી શકાય કે આધ્યાત્મિક પાછળ પણ એટલો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે આ આધ્યાત્મિક ગુરુઓ અનંત રાધિકાના આશીર્વાદ આપવા માટે પહોંચ્યા છે અને એમ કહી શકાય કે એમને આશીર્વાદ આપીને નવા લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે અંબાણી પરિવારે આ લગ્નમાં ખૂબ મોટો ખર્ચો કર્યો છે. દેશ વિદેશમાંથી દિગ્ગજ ક્રિકેટરો, મહાન ઉદ્યોગપતિઓ ઉપરાંત રાજકારણીઓથી લઈને ધાર્મિક ગુરુઓ, સંતો મહંતો પણ આશીર્વાદ આપવા પહોંચ્યા છે. આ લગ્ન સેરેમની કોઈ નાની લગ્ન સેરેમની નથી. આની ચર્ચા માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં પણ હાલ થઈ રહી છે. વિદેશના નેતાઓ, વડાઓ પણ આ લગ્ન સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે દોસ્તો, આ લગ્ન સેરેમની લાખોમાં નહીં પણ કરોડોમાં થઈ છે અને આ કરોડો રૂપિયાનો ખર્ચો આ લગ્ન સેરેમનીમાં કરવા પાછળનો હેતુ અનંત અંબાણી એમનો લાડકવાયો દીકરો છે અને આ અંબાણી પરિવારના છેલ્લા લગ્ન હતા એવું પણ સામે આવ્યું છે કે આ અંબાણી પરિવારના છેલ્લા લગ્ન હોવાથી એમણે આટલો બધો ખર્ચો કર્યો છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ અંબાણી પરિવારની અપડેટ્સ ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.